સાબરકાંઠામાં સાબર ડેરી બહાર છે જે કાંઈ પોલીસે જે બળ પ્રયોગ કર્યો, ટીયર ગેસના સેલ જોડ્યા, એ બધી આખી ઘટના બની. ત્યારબાદ છે 2 થી 3 દિવસથી જે સાબરકાંઠામાં જે કોઈ પશુપાલક મિત્રો છે એ દૂધ છે એ રસ્તા પર ઢોળી રહ્યા છે. આવા જે વિઝ્યુઅલ્સ આવી રહ્યા છે. હકીકતમાં આ વિઝ્યુઅલ્સ છે એ કોઈ જે મેઇન સ્ટ્રીમ મીડિયાવાળા છે એ બહુ એટલું બધું બતાવતા નથી અને સરકાર પણ છે આ મુદ્દે જવાબ નથી આપતી. આ મુદ્દે છે ખાસ સરકારને વિનંતી કરવી હતી કે જે કંઈ પશુપાલક મિત્રો છે એ દૂધ છે એ અત્યારે એને ઢોરવું પડે છે રસ્તા ઉપર, એ બિલકુલ યોગ્ય ન કહેવાય. સરકારે છે આમાં પગલાં લેવા જોઈએ, કારણ કે જે કોઈ પાર્ટીનું મેન્ડેટ લઈને આ બધા ડેરીના ચેરમેનો બની ગયા છે એ કોઈ પણ જે જવાબ નથી દેતા, અને જે પાર્ટીનું મેન્ડેટ લઈને બેઠા છે એ પાર્ટી પણ છે એ કાંઈ જવાબ નથી દેતી. એટલે સરકારને ખાસ વિનંતી હતી કે પાર્ટી ન દેતી હોય જવાબ તો કાંઈ નહીં, પણ સરકારમાં તમે બેઠા છો તો સરકારી હોદ્દાની રૂએ છે ને જવાબ આપવો છે, તમારી ફરજ છે, તો આ ફરજ નિભાવો. આ કાંઈ જે કાંઈ મામલો બન્યો છે એને જે તાત્કાલિક થાળે પાડો. જે કાંઈ પશુપાલકો છે એ માંગણી કરી રહ્યા છે એ તમામ માંગણીઓ છે એ સ્વીકારવામાં આવે, અને જે કોઈ બની બેઠેલા ડિરેક્ટરો હોય એ ભલે પોતાની મનમાની કરતા પણ એને પણ સમજાવવા છે, સરકારની જવાબદારી બને છે. તો તમારા જે કોઈ ડિરેક્ટર હોય એને સમજાવો અને પશુપાલક મિત્રોનો જે કાંઈ પ્રશ્ન છે એને તાત્કાલિક સોલ્વ કરો ને, એવી એક માંગણી હતી. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.